તો હાર્દિકને લાફાવાળી મામલે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું। અલ્પેશે કહ્યું કે 14 પાટીદારોના મોત માટે હાર્દિક જવાબદાર છે। હાર્દિક પટેલ પોતાના કરેલા આજે ભોગવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। હાલ આપણી સાથે ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોર જોડાયા છે। તેમને પૂછ્યું, અલ્પેશભાઈ શું કહેશો, આ ઘટનાને કેવી રીતે જોવો છો? જો આ જે કંઈ ઘટના બની છે અને વખોડવાના લાયક છે। એ જે કંઈ ઘટના બની છે, યુવાને જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિને લાફો માર્યા પછી એને ઢોર મારવામાં આવ્યો માર, આ બંને ઘટના વખોડવાને લાયક છે। જો રાજનીતિ કેટલા નિમ્ન સ્તરે જઈ રહી છે આ બતાવે છે। આ પ્રકારની રાજનીતિ અને હિંસાવાળી રાજનીતિ એ ગુજરાતમાં ક્યારેય સ્થાન નથી। એટલે સમગ્ર ઘટનાને ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની સભ્યતાને ક્યાંક ઠેસ પહોંચાડનારી છે। એટલે આવી ઘટનાને હું સખતમાં સખત શબ્દોમાં વખોડું છું। અલ્પેશભાઈ, એવું માની શકાય કે હાર્દિક પટેલે આંદોલનમાં જે રીતે છેડો ફાડ્યો અને હાલ જે કોંગ્રેસમાં જોડાયા છે તેને લીધે લોકોનો આક્રોશ હતો એનો ભોગ બન્યા હોય? જો આપને કહું કે જે આંદોલન ચાલ્યું અને આંદોલન વખતે જે કંઈ બનાવ બન્યા એના કારણે લોકોનો રોષ તો 100% છે। અને મને યાદ છે કે હાર્દિક પટેલ એક સમય એવું બોલેલા હમણાં થોડાક ટાઈમ પહેલાં કે કેમ અલ્પેશ ઠાકોર કે એની સાથે જોડાયેલા લોકો ઉપર જ કેસ ના થયા અને કેમ એક પણ કેસ ના થયો, એનો એમને જવાબ જોઈતો હતો। ત્યારે જવાબ એ છે કે તમે આંદોલન વખતે પણ મેં હાર્દિકને સલાહ આપેલી કે ચાહે પાટીદાર હોય, ચાહે ઓબીસી હોય, કે ચાહે દલિત હોય, કે આદિવાસી હોય, કે કોઈ પણ સમાજના હોય, એક આંદોલનકારીઓ સાથે જ્યારે લોકો જોડાવતા હોય છે ત્યારે આપણે એમને અવળી દિશા નથી આપી શકતા, એમને હિંસા તરફ આપણે નથી દોરી શકતા। એ કંઈક લેવા આવતા હોય છે અને એ વખતે પણ મેં સલાહ આપેલી કે હાર્દિક, લાખો લોકો આપણી સાથે જોડાયેલા છે, આપણે કેવો વ્યવહાર કરીએ છીએ, કેવી દિશા આપીએ છીએ અને અપનાવતા હોય છે, એનાથી એમને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે। અને એ વખતે પણ મેં આ સલાહ આપેલી અને અત્યારે પણ એ જ આપું કે આંદોલન વખતે જે 14 પાટીદાર યુવાનોના મોત થયા, 50,000થી વધારે યુવાનો ઉપર કેસ થયા, તો એના માટે હાર્દિકે પોતે જવાબદારી લેવી જ જોઈએ। કારણ કે એક લીડર તરીકે તમે વાહવાઈ લેવા માટે તૈયાર થઈ જાઓ છો તો પછી જે કંઈ બને બનાવ અને એની નુકસાન થાય તો એની જવાબદારી પણ હાર્દિક પટેલે લેવી જોઈએ। એટલે હું એવું માનું છું કે પાટીદાર સમાજ એક કેવો સમાજ, એક સંયમશીલ, સભ્યતાવાળો એ સમાજ, એક એવો સમાજ કે જે સ્વાધ્યાય પરિવાર અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો સમાજ, એક धार्मिक समाज જે आपको मालूम है कि पिछले 1-2-3 साल में जहाँ जहाँ भी विपक्ष के लोग बैठे हुए हैं उन पे रोज हमले होते हैं। वहाँ कानीमोड़ी पे हमला हुआ, आपको मालूम है, एक किस्म का कि वो उनके घर पहुँच गए और कुछ मिला नहीं। जो भी विपक्ष के नेता हैं उन पे रोज का रोज कोई ना कोई कार्रवाई शुरू होती है। किसी के हेलीकॉप्टर में किसी को जाने नहीं देते, किसी को लैंड करने नहीं देते। ये तो हो रहा है। सरकार मतलब कि एक तो कुछ लोग जिसको हम गोदी मीडिया कहते हैं और कुछ जो संस्थाएं वो भी गोदी हो गई हैं। હું ઈચ્છું કે બધા સંયમ રાખે, પણ નાટક મંડળી ભૂતકાળમાં નાટક કરી ચૂકી છે, મીડિયાએ એનું નાટક જોયું છે। મારે મત માગવો નથી, મારે લોકોની પાસે જવું નથી, મારે વોટ જોતા નથી, મારે કોઈની પડી નથી, એવી વાતો કરનારને જવાબ દેવાનો પણ આવશ્યક માનતો। અમારે કરવું હોય તો કોઈની જરૂર નથી। ભાજપના કાર્યકર્તા કાફી છે। અત્યાર સુધી જે ચાલ્યું હોય શેના માટે ચાલ્યું, કેમ ન બોલ્યા? મને એવું લાગે છે કે આ પ્રકારના આક્ષેપો કરવાના બદલે આવી જાઓ ને મેદાનમાં, તમારો વિચાર મૂકો, અમારો વિચાર મૂકીએ। ભૂતકાળની અંદર પાટીદારના નામે નીકળ્યા હતા, પાટીદારની સભા તો કરો। ક્યાં ગયા સરદાર સાહેબ, ક્યાં ગયા સિંહના કાળજાઓ? હું આ પ્રકારની કોઈ પણ ઘટનાને વખોડું